હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સિંગનું રાયતું। સિંગનું રાયતું કેવી રીતે બનાવવાનું એટલે માંડવીના દાણાનું રાયતું। તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું। આ બાફેલી આપણે માંડવી લીધેલી છે, માંડવીના બી કહેવાય આને ને આપણે અહીંયા સિંગદાણા કહીએ। તો તે લીધેલા છે, મેં એને બાફી લીધા છે, એક સીટી વગાડી દીધી એને। બહુ નહીં બાફવા દેવાના, અધકચરા જા આમ કરીએ તો છાલ એ ઉતરી જાય, પણ છાલ આપણે રાખવાની છે। આ એક બાઉલી લીધા છે, 2 ચમચી ચણાની દાળ આવે ને એ લીધી છે, આ મેં બહારની જ મંગાવેલી છે, 2 ચમચી છે ને આ છે આપણે આમાં મેં એક કાંદો અડધો લીધેલો છે નાનો, અડધું ટમેટું લીધું છે ને થોડુંક 1 ચમચી એક ગાજર લીધું છે ને 1 ચમચી દાડમના દાણા લીધા છે ને જરાક ધાણા નાખ્યા છે। આ બધું મેં મિક્સ કરી લીધેલું છે, કટરમાં કટ કરી લીધું, આવું ઝીણું કટ કરી લેવાનું ને 1 બાઉલ આપણે દહીં લીધેલું છે। અત્યારે ઉનાળામાં આ રાયતું બહુ સારું ને સિંગદાણા આપણે ખાઈએ તો એમ કે કાજુ બદામ જેટલા ગણ કરે, એટલે સિંગદાણા તો આપણે ખાતા જ હોય, પણ આ રીતે ખાઈએ તો વધારે સારું એમ। 1 બાઉલ આપણે અત્યારે દહીં લીધું છે, આ દહીં પણ મેં ઘરનું જ લીધેલું છે। એમાં આપણે 1 થી 1.5 ચમચી ખાંડ નાખી દઈશું ને હવે આપણે દહીંને ફેટી લેવાનું પહેલાં। આમાં તમે દરેલી ખાંડ પણ યુઝ કરી શકો, તો તમારે એટલું ફેટવું ન પડે એમ। મસ્ત આપણું ફેટાઈ ગયું છે, આવું થઈ જવું જોઈએ મસ્ત। આપણે સિંગદાણા નાખી દઈશું એમાં ને આ દાળ મેં એના માપની જ લીધેલી છે, આ પણ એવી જ રીતના મેં માપનું જ બધું લીધું છે, જેટલું આમાં જોતું હતું એ પ્રમાણે જ સુધારેલું છે। હવે આ બધાને મિક્સ કરી દેવાનું। હવે એમાં આપણે ચાટ મસાલો નાખીશું, 1 ચમચી નાની મેં ચાટ મસાલો લીધો છે। ચાટ મસાલો નાખેલું છે એટલે મીઠું સાચવીને નાખવાનું, મેં ચપટી 1 મીઠું નાખેલું છે। અડધી ચમચી ધાણા જીરું નાખશું, એટલો પિંચ જેટલું લાલ મરચું પાવડર એટલું જ નાખવાનું છે। આ બધું આપણે મિક્સ કરી લઈશું। રાયતું આપણું તૈયાર છે મસ્ત। જો તમારે શાકની જરૂર નહીં રહી, આ રાયતું હશે ને તો મસ્ત લાગે આ રાયતું। તો તૈયાર છે આપણું સિંગનું રાયતું।